રાધે રાધે. રાધે કૃપા ગૌસેવા ધામમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. ચાતુર્માસ શરૂ થઈ ચૂક્યો છે. આપણે ચાતુર્માસની ખૂબ ખૂબ શુભકામના અને ખૂબ ખૂબ અભિનંદન. ચાતુર્માસ ઘણા પ્રશ્ન આવે છે મારી પાસે અને ઘણા પ્રશ્નો પૂછતા હોય છે કે ચાતુર્માસ કોને કહેવાય, ચતુર્માસ કયો? એક વખત ભગવાન નારાયણ ઇન્દ્રના કહેવાથી 3 પગ જમીન વામન બની અને બલિ પાસે માગી છે. 2 પગમાં આકાશ અને પૃથ્વી બંને માપી લીધું છે. ત્રીજો પગ મૂકવો ક્યાં? એટલે ભગવાને રાજા બલિને કહ્યું કે હવે ત્રીજો પગ ક્યાં મૂકું? ત્યારે રાજા બલિએ કહ્યું કે ત્રીજો પગ મારા મસ્તક ઉપર મૂકો, કારણ કે દાન કરતા દાન દેનાર મોટો હોય છે, માટે તમે મારા મસ્તક ઉપર પગ મૂકો. ત્રીજો પગ મસ્તક પર મૂક્યો અને રાજા બલિ પાતાળ લોકમાં ચાલ્યા ગયા. એટલે ભગવાન પ્રસન્ન થયા કે આટલું બધું માંગવા છતાં, પોતે પાતાળ લોકમાં ચાલ્યા ગયો તે છતાં મારી પાસે કઈ માંગણી કરતો નથી. એટલે નારાયણની પાસે કહ્યું કે તારે શું જોઈએ છે, બોલ. ત્યારે રાજા બલિએ કહ્યું કે મારે ખાલી માત્ર ને માત્ર મારા રાજ્યને પાતાળ લોકની અંદર સંભાળવા માટે ચોકીદારની જરૂર છે. તો ભગવાન નારાયણને ચોકીદાર બનાવ્યા. નારાયણ ચોકીદાર બન્યા એટલે લક્ષ્મીજી ગભરાયા, દેવતાઓ લોકો અચંબિત થયા, વિચાર કરવા માટે શું કરવું જેથી નારાયણ પાછા આપણી પાસે આ દેવલોકમાં આવે. ત્યારે આગળના સમયની અંદર શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે રક્ષાબંધનના દિવસે લક્ષ્મીજીને ગરીબ સ્ત્રી તરીકે મોકલે છે અને મોકલીને કહે છે કે તમે એને રક્ષા પોટલી બાંધો અને તમે એની પાસે માગો બલિ પાસે, તો તમે તમારા પતિ જે છે નારાયણ એને તમે માગી લેજો. એની પાસે ભગવાન આવ્યા, લક્ષ્મીજી આવ્યા અને રાખડી બાંધી એટલે રક્ષા બાંધી અને ભગવાન નારાયણને ત્યાંથી લઈ ગયા. લઈ જતા એ સમયની અંદર ભગવાન નારાયણ વિચાર કરે આટલો બધો ઉદાર મનનો છે, એને ખબર નથી કે લક્ષ્મીજી સ્વયં મને માંગવા માટે આવ્યા છે. પણ ભગવાન ઉદાર અને દયાળુ હતા, પોતાના ભક્તો પર કૃપા કર્યા વગર રહેતા નથી. કહે છે કે માંગ તારે શું જોઈએ છે? અને ત્યારે કહે છે કે પ્રભુ અહીંયા વાસ તમે પાતાળ લોકમાં હંમેશાના માટે કરો. ત્યારે કહ્યું કે આ તો શક્ય નથી, પણ નારાયણ વરદાન એ ચોક્કસ આપ્યું કે અષાઢ સુદ એકાદશી કે 11ના દિવસથી લઈ અને કારતક સુદ 11 સુધી હું તારા ત્યાં વાસ કરીશ અને પાતાળ લોકનું રાજ્ય હું સંભાળીશ. અને એ જ સમય છે જે દેવ પોઢી એકાદશી, શ્રાવણ સુદ 11 અને દેવ ઉઠી એકાદશી એટલે કે કારતક સુદ 11ના દિવસ સુધી ભગવાન 4 મહિના એટલે કે આને 4 મહિના જે છે 4 મહિના માટે ભગવાન નારાયણ પાતાળ લોકમાં ચાલ્યા જાય છે. અને આ 4 મહિના માટે જપ તપ યજ્ઞનું ખૂબ મહત્વ રહેલું છે. એટલા માટે એ ચાતુર્માસ કહેવાય છે, ચાતુર્માસ તરીકે ઓળખાય છે. વૈષ્ણવ આ ચાતુર્માસ કરતા હોય છે, જપ તપ કરતા હોય છે, નિયમ પાળતા હોય છે, અનુષ્ઠાન આદિ કરતા હોય છે. તો આ ચાતુર્માસ આને કહી શકાય છે કે જે જુલાઈ મહિનાની 15 તારીખથી લઈ અને નવેમ્બરની 15 તારીખ સુધી આ 4 મહિના સુધી સતત જે 4 મહિના વૈષ્ણવ ધર્મ યજ્ઞ અનુષ્ઠાન પાડે છે એ ચાતુર્માસ તરીકે આપણે ઓળખીએ છીએ. ચતુર્માસની અંદર બને એટલો વધારે સમય ભગવાનના ધ્યાનમાં લગાવવો જોઈએ, બને એટલો વધારે સમય જપ કરવામાં લગાવવો જોઈએ, બને એટલો વધારે સમય દાન આપવામાં વ્યતીત કરવો જોઈએ. એમ કહેવાય છે કે ચતુર્માસની અંદર લીંબુ, મરચું, દાડમના દાણા અને અડદ આટલી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. બને ત્યાં સુધી ચતુર્માસની અંદર ગોળ ના ખાવો જોઈએ. ગોળ ના ખાઓ તો જીવનની અંદર મધુરતા આવે છે. ચતુર્માસની અંદર દહીંનો ત્યાગ કરવો જોઈએ. એમ કહે છે કે ચતુર્માસની અંદર તમને સૌથી જે પ્રિય છે ને એ દ્રવ્ય જે ખાવાનું છે એ દ્રવ્ય 4 મહિના માટે જો મૂકવામાં આવે તો ખૂબ શ્રેષ્ઠ અને ફળદાયી ચતુર્માસ રહે છે. જે ફળ તમને અશ્વમેઘ યજ્ઞમાં કરવામાં મળે છે એના કરતા શ્રેષ્ઠ ફળ આ 4 મહિનાની અંદર ચતુર્માસની અંદર તમે જે ક્રિયાકર્મ કરો છો એનું 10 ગણું ફળ પ્રાપ્ત થાય છે. માટે ચતુર્માસની અંદર અનુષ્ઠાન પણ કરવામાં આવે છે, ચતુર્માસની અંદર યજ્ઞ પણ કરવામાં આવે છે, ચતુર્માસની અંદર કથાઓ પણ કરવામાં આવે છે. ચતુર્માસની અંદર જેટલા પણ તમે નિયમ પાડો છો એટલા શ્રેષ્ઠ પરિણામ અને શ્રેષ્ઠ ફળદાયી હોય છે. જે અનેક યજ્ઞો કરવાથી ફળ પ્રાપ્ત થાય છે એ માત્ર ચતુર્માસની અંદર નિયમ અનુસાર કરવામાં આવે તો ચોક્કસ તમારા જીવનની અંદર, સૌના જીવનની અંદર જે ફળ પ્રાપ્ત થાય છે એ અનેક યજ્ઞોમાં નથી ફળ મળતું, એટલું શ્રેષ્ઠ અને ઉચ્ચ ફળ
ચતુર્માસની અંદર મળે છે. ચતુર્માસની અંદર અનુષ્ઠાન કરવા જોઈએ, ચતુર્માસની અંદર બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ ચતુર્માસની અંદર કરવામાં આવે તો જીવનમાં જે પણ અભિલાષાઓ હોય, જે પણ ઈચ્છાઓ હોય, એ બધી જ ઈચ્છા પરિપૂર્ણ બને છે. માટે ચતુર્માસની અંદર બને એટલા વધારે જો નિયમ તમે પાળશો, બને એટલા વધારે જપ તપ કરશો, બને એટલું વધારે તમારું મન ભગવાનમાં લાગશે, બને એટલું વધારે તમારું મન કીર્તનમાં લાગશે, બને એટલું વધારે તમારું મન ભજનમાં લાગશે, તો ચોક્કસ ચતુર્માસની અંદર કરેલું જે પણ તપબળ તમારું છે એ અનેક યજ્ઞો, અશ્વમેઘ જેવા યજ્ઞનું જે ફળ પ્રાપ્ત થાય છે એટલું શ્રેષ્ઠ ફળ તમને માત્ર આ ચતુર્માસની અંદર પ્રાપ્ત થાય છે. ખાસ કરીને ભગવાન નારાયણ, વિષ્ણુ અને કૃષ્ણ આ દેવતાઓ છે, અથવા શિવ છે, અથવા જે પણ તમારા ઈષ્ટ હોય એ બધા ઈષ્ટનું તમારું સ્મરણ કરવામાં આવે, એના અનુષ્ઠાન જપ કરવામાં આવે તો આ ચતુર્માસની અંદર જે કંઈ તમે કરશો એ શ્રેષ્ઠ અને બહુ એટલે બહુ જ મોટું ફળ પ્રાપ્ત થાય છે. 1000 ગણું ફળ એ આ ચતુર્માસની અંદર પ્રાપ્ત થાય છે. આપણે આ પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી મને જણાવજો, અને રાધે કૃપા ગૌ સેવા ધામ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. આપ સૌને કેવું લાગે છે. આપ સૌને રાધે રાધે.